સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે વધુ બેની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। જી હા, સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે વધુ બેની ધરપકડ થઈ ચૂકી છે। કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। ક્લાર્ક સંજય અને પટાવાળા નીતિનની ધરપકડ કરવામાં આવી છે। વહેલી સવારે ઈડીએ બંનેની પૂછપરછ કરી હતી। પૂછપરછ બાદ બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। તો ક્લાર્ક સંજય અને પટાવાળા નીતિન આ બે વ્યક્તિની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે વધુ બે વ્યક્તિની ધરપકડ, તેમની ધરપકડ બાદ પૂછપરછમાં કેવા મોટા ખુલાસા થાય તે જોવું રહ્યું। બે કલેક્ટર કચેરીના બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ બાબતે વધુ બેની ધરપકડ, શું નવો વળાંક આ કેસમાં? સંજીવની, જે રીતે આખું જે કૌભાંડ છે તે ઈડી દ્વારા પકડવામાં આવ્યું હતું અને તેમાં સૌથી પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પૂર્વ કલેક્ટર છે તેમની પણ ધરપકડ છે તે કરવામાં આવી હતી। જે ઈડી દ્વારા નિવેદનો લેવામાં આવ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફના અન્ય કર્મચારીઓ છે તેની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। કારણ કે કેટલાક જે લોકો છે તેમને નિવેદન આપ્યા હતા કે જે લાંચની રકમ હતી તે કયા પ્રમાણે જે ટકા પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓને વેચવામાં આવતી હતી તે રીતની નિવેદનો છે તે ઈડી સમક્ષ આપ્યા હતા। ત્યારે ચોક્કસથી કલેક્ટર અને નાયબ મામલતદાર બાદ હવે જે કલેક્ટર કચેરી છે તેના વધુ બે કર્મચારી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। જેમાં ક્લાર્ક સંજય અને પટાવાળા નીતિનની ધરપકડ છે તે કરવામાં આવી છે। વહેલી સવારે ઈડીએ બંનેની પૂછપરછ છે તે શરૂ કરી હતી અને લાંબો સમય પૂછપરછ કર્યા બાદ આ બંને કર્મચારી છે તેની ધરપકડ છે તે કરી છે। આગામી સમયમાં જે આરોપીઓ છે તેને ઈડી કોર્ટમાં છે તે રજૂ કરશે। જી મૌલિક, જે પ્રકારે અત્યારે આ જમીન કૌભાંડ આખો કેસ છે, વળાંકો નવા આવી રહ્યા છે, સૌથી પહેલા તો આ બે કર્મચારીઓની જે અત્યારે ધરપકડ થઈ, પૂછપરછ કરવામાં આવશે, શું લાગે છે તેમની પૂછપરછમાં કોઈ નવા ખુલાસા અથવા તો આ રેલો બીજે ક્યાંય જઈ શકવાની શક્યતાઓ ખરી? નવા કોઈ નામો બહાર આવી શકે છે? બિલકુલ, જે રીતે આપણે જોયું તેમ જે ઈડી દ્વારા નિવેદનો છે તે નોંધવામાં આવ્યા હતા તેમાં તમામ જે કર્મચારીઓ છે કલેક્ટર કચેરીના જેટલા લેવાયા છે તેમાંના લોકોએ મોટા ભાગની રકમ કલેક્ટર પાસે જતી હોવાની લાંચમાંથી એવી નિવેદન છે તે આપ્યું હતું। સાથે સાથે જે કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓ છે તેમને પણ કોઈને 10%, 5% એ રીતના લાંચની રકમ છે તે જતી હોવાનું નિવેદન છે તે આપ્યું હતું ને એટલા માટે જ ઈડીએ નાયબ મામલતદાર ત્યારબાદ કલેક્ટરને હવે જે કલેક્ટર કચેરીના અન્ય જે કર્મચારીઓ છે જેમાં આ લાંચ લેવાના કિસ્સામાં સંડોવાયેલા છે તેવા લોકોની પૂછપરછ અને ધરપકડ છે તે કરી રહી છે અને તેના જ ભાગરૂપે બે લોકો છે તેમની ધરપકડ છે તે કરી છે। આગામી સમયમાં હજુ પણ ઈડીને નિવેદનમાં જો અન્ય લોકોની સંડોવણી આવે તો ચોક્કસથી તેઓ જે લોકો છે તેમની પણ ધરપકડ કરી શકે છે। ધન્યવાદ મૌલિક આ સમગ્ર માહિતી માટે।